રૂમાલ રાખીને પછી નમશે નહીં. આ રૂમાલ રાખવો છે. રૂમાલ રાખી નમશે નહીં. બોલો બોલો. ભગવાન કહે ને કે પાટો બાંધનારો હોય પીડા જાણતો ન હોય. શાબાશ જો પ્રગટ. કે દિલના દર્દ ઓલા દર્દી દિલ જાણે. આ ભાઈની જે પરિસ્થિતિ તમે કીધી, હું એવી પરિસ્થિતિમાંથી પાસ થયેલો એટલે મને ખબર છે આ બધી. પરબારા શેઠ બની ગયા ને આ ખબર ન હોય. કારણ કે કાંઈ નહોતું એમાંથી અમે મજૂરી કરીને એટલે પહોંચીને અમને ખબર પરિસ્થિતિની. નહીંતર આપણને એમ થાય કે એને જેમ આપણે હું. એટલે પરિસ્થિતિ છે ને એ પરમાત્મા તરફથી મોકલેલી છે. સુખ દુઃખ આવે છે પાલાની ઈચ્છા વડે. કોઈ પણ પરિસ્થિતિ ઉન્નતિનું સોપાન છે. ચાહે અનુકૂળતા હોય ચાહે પ્રતિકૂળતા હોય. કારણ કે દુઃખનો પણ તમે સદુપયોગ કરી શકો ને સુખનો પણ સદુપયોગ કરી શકો, જો તમારામાં સમજણ હોય તો. નહીંતર વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખી જ રહે. બાહ્ય પરિસ્થિતિ કોઈ દિવસ કોઈને સુખ ન આપી શકે ને દુઃખ ન આપી શકે. તમારી સમજણ છે ને એ જ તમને સુખ આપી શકે. કારણ કે સમજણથી શ્રેષ્ઠ બીજું કંઈ છે નહીં. અને સમજણ મહાપુરુષોના સંગથી જ પ્રાપ્ત થશે. કિંમતીમાં કિંમતી વસ્તુ છે ને એ સમજણ છે. કબીરજીએ ક્યારે કીધું હોય કે સમજણ કા ઘર દૂર હૈ જૈસી લંબી ખજૂર, ચડે તો ચાખે પ્રેમ રસ ને ગીરે તો ચકના જો. કારણ કે બધાયથી દૂરમાં દૂર જો કોઈ હોય ને તો એ સમજણનું ઘર છે. આસારામ બાપુના 400 આશ્રમો છે, કરોડોના આંકડામાં શિષ્યો છે, તેને ગૌશાળા છે. તો એને કોઈ ગાયે એવી રીતે શીગડું મારી દીધું તો હાથ ઘડીક વાર માટે ખેડવી નાખ્યો. તો કે મારા હજારો શિષ્યો છે, ડૉક્ટરો, વૈદો, છતાં અત્યારે હાજરમાં કોઈ નથી. પણ શીગડું અહીંયા લાગ્યું ને હાથ ખેડવી નાખ્યો તો કે મારી પાસે ગુરુની આપેલી સમજણ છે કે હાથ હું છું, હાથ મારો છે, હું હાથથી અલગ છું. તો તરત જ એને સુખનો અનુભવ થયો. ये हाथ मेरा है, मैं हाथ नहीं हूं. नहीं तो मदद करवा वाला तो हाजर हो ही नहीं यहाँ. મદદ કરવા વાળા હાજર હોય તો પાણી માગે ત્યાં દૂધ દેવા વાળા તૈયાર પડ્યા હોય. કારણ કે સમજણ છે એ 24 કલાક તમારા ભેગી છે એમાં. એટલે સમજણથી શ્રેષ્ઠ આ વિશ્વમાં બીજું કંઈ છે નહીં. અને સત્સંગથી જ સમજણ પ્રાપ્ત થશે એમ. કારણ કે જેને જેને સમજણ પ્રાપ્ત થઈ છે એવા મહાપુરુષોના સંગથી જ સમજણ મળશે એમ. સમજણ સાધન સાર અજપાલ્યો ને જાણી, ભવસાગર તરવાની આ છે નિશાની. બોલો તમે. બાપાએ કહેતા ને સમજણ વગરનું જીવવું જીવે વર્ષ 50 કે 1000. સમજીને એક પલ જીવે તો એ સમજૂનો બેડો પાર. નહીં તો આવા તો આપણા અનેક જન્મો વ્યા ગયા. સુબહ કા બચપન હસતે દેખા दोपहर की मस्त जवानी, शाम का बुढ़ापा ढलते देखा रात को खत्म कहानी.
जिसकी कहानी खत्म होने वाली है उसको जीवन मानना कितनी बेवकूफ़ी है। પણ એમાં જ મોટે ભાગે માણસોને મજા આવે છે અને એમાં જ ટાઈમ પાસ કરે છે. અને સમજણ એક જ એવી શાશ્વત કમાઈ છે. સમજણ એક જ એવી શાશ્વત કમાઈ છે કે એ બીજા જન્મમાં પણ સાથ આપે. પૂર્વજન્મનો કોઈ વકીલ હોય, ડોક્ટર હોય, જજ હોય કે વૈજ્ઞાનિક હોય એવું હજી સુધી જોવા જાણવામાં નથી આવ્યું. પણ પૂર્વજન્મનો કોઈ ભક્ત હોય, યોગી હોય એવા પ્રમાણો શાસ્ત્રોમાં પડ્યા છે. ગમે એવડો કરોડોપતિ અબજોપતિ હોય ને મરી જાય એટલે જ્યાં જન્મે ત્યાં એકડે એકથી જ પાછું ચાલુ કરવું પડે, કારણ કે એ ખોટી કમાણીમાં એને સમય બરબાદ કર્યો. અને સમજણનું જે સુખ છે એ શાશ્વત કમાઈ છે, એ બીજા જન્મમાં પણ સાથ આપે છે. એટલે હરેક મહાપુરુષોએ આ સમજણ જ પ્રાપ્ત કરી છે અને એની પાસે જે આવ્યા છે એને સમજણ જ આપી છે. કે સમજણ હોય ને તો બધું બગડવા છતાં તમારું કાંઈ બગડતું જ નથી. પેઠણમાં વિઠ્ઠલનાથના મંદિરમાં એકનાથજી મહારાજ ગયા. એને બૈરું બિલકુલ પ્રતિકૂળ. તો કે માજા વિઠ્ઠલા તુમારી ફાળ કૃપા હે. તે મને પ્રતિકૂળ એટલે મારી વિરુદ્ધનું બૈરું આપ્યું ને એ તે બહુ મોટી કૃપા કરી, જેથી મને એનામાં આસક્તિ ન થાય. આસક્તિ ન થાય એટલે તારું ભજન થઈ શકે છે. નહીં તારું એમાં આસક્ત થઈ ગયો હોત તો તારો ભજનનો સમય જ મારી પાસે ન રહેતો. એકનાથજી મહારાજ ગયા તો એને બિલકુલ અનુકૂળ બૈરું. હા, તુકારામને પ્રતિકૂળ ને એકનાથને અનુકૂળ. તો કે તારી બહુ મોટી કૃપા તે અનુકૂળ બૈરું આપ્યું. અનુકૂળ બૈરું આપ્યું એટલે કે મારો ઘણો સમય બચાવી હતી એનું પરમાત્મામાં લગાડી આપું છું. અનુકૂળ બૈરું છે એટલે ભજન થઈ શકે છે. નરસિંહ મહેતા ગયા અને બૈરું જ નંબરે. તો કે વિઠ્ઠલા તારી બહુ મોટી કૃપા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભસું શ્રી ગોપાળ. એકને અનુકૂળ બૈરું છે તોય પરમાત્માની કૃપા સમજે છે, એકને પ્રતિકૂળ છે તોય પરમાત્માની કૃપા, અને એકને બિલકુલ છે જ નહીં તોય પરમાત્માની કૃપા. તો કેટલી એની ઊંચી સમજણ કહેવાય. અને આપણે બધી રીતનું અનુકૂળ હોય તો હજી પરમાત્મા પાસે કંઈક ફરિયાદ કરતા હોય મારે આટલી તકલીફ છે, હજી એ અણસમજણ બતાવે આપણે. ચા બગડી એની દિવસ બગડી, અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું, બૈરું બગડ્યું એનો જન્મારો બગડ્યો, પણ સમજણ બગડી એના 84 લાખ જન્મો બગડ્યા. ચા બગડે તોય તમારું કંઈ બગડતું નથી, અથાણું બગડે તોય કંઈ બગડતું નથી, બૈરું બગડે તોય કંઈ બગડતું નથી. કારણ કે સમજણ જેની પાસે છે ને એને આ બધુંય બગડવા છતાં કાંઈ બગડતું નથી. એટલે મહાપુરુષોએ વિવેકનો ઉપયોગ કરીને જોઈ લીધું કે આમાં સાર વસ્તુ શું છે. એ સાર વસ્તુ પ્રાપ્ત કરી લીધી. કારણ કે એક છે ને એટલે બધી વસ્તુ આવશે.
કબીરજીએ કીધું ને, એક સધે સબ સધે સબ જાય, કબીરા અહીં જગ આય કે बहुत से कीने मेत, जिन दिल बांधा एक से ओ सोए निश्चिंत. કારણ કે એક આયરે જેનો તાર જોડાઈ ગયો એ નિશ્ચિંત, કાંઈ ફિકર જ નહીં એને. પણ એકને છોડીને અનેક આયરે જો તાર બાંધવા મારીએ ને તો એકે મેળના નહીં રહે મારા. ઓલા કે ગધેડીને ફાર્યું બે જાય. એટલે એકમાં એટલી શક્તિ છુપાયેલી છે. એક જ અસવાર બે ઘોડા ઉપર સવારી કરે તો બહુ પ્રેક્ટિસના અંતે એક ચક્કર મારી શકે ખાલી, પણ મંજિલ સુધી ન પહોંચી શકે. મંજિલ સુધી પહોંચવા માટે તેને એક ઉપર સવાર થવું પડે. એવી રીતે આ જીવ આદિ અનાદિથી અનેકનું ભજન કરવા ટેવાયેલો જ છે. કઠિન એકનું ભજન જ પડે છે. જેને મહાપુરુષોએ અવ્યભિચારીણી ભક્તિ કીધી. કારણ કે મારી રીતે ગોઠવાય, મારી રીતે ગોઠવાય નહીં એટલે હું ફેરવ થવાય. સીધો લૌકિક રીતે માની લ્યો કે 10 ફૂટના 10 ખાડા કરો તો એકે ઠેકાણે પાણી ન હોય, વ્યર્થ મહેનત જાય. પણ એક જ ઠેકાણે જો 100 ફૂટનું બોરિંગ કરી નાખો તો પાણી આવે કે નહીં? આ બધા સમજે છે છતાંય પૂછે મરે, કારણ કે અણસમજણ. બાપુએ વાત કહી ને, જ્ઞાન વિન ગૂંચવાય, માયા મૂળે નહીં, પણ જ્ઞાન નથી એટલે ગૂંચવાડો થાય છે. એટલે સમજણથી શ્રેષ્ઠ વસ્તુ કોઈ છે નહીં બીજી, અને એ સત્સંગ વગર પ્રાપ્ત થઈ શકે એવું નથી. તેની ભૂખ હોય, પ્યાસ હોય, તડપ હોય, જેટલી તીવ્ર તડપ એની એટલી સમજણ એની ઝડપથી પ્રાપ્ત કરી લઈએ. બાકી તડપ ન હોય અને વસ્તુ મળે તો વહી જાય ઉપરથી. અર્જુન બાપા પાસે ઘણા લોકો ઉપદેશ લઈ ગયા, ચાદરો ઉઠી ગયા, પણ જેને તડપ હતી એમાં એ વસ્તુ પ્રગટ થઈ. કારણ કે પથરાળ જમીનમાં બાવળ એની મેળે ઉગી નીકળે. ગુલાબ એમને સહેજે ન થાય, એના માટે મહેનત કરવી પડે. એટલે જેને ભીતરથી તીવ્ર તડપ છે એ મહેનત કરે છે તો એને એ પ્રાપ્ત થઈ જાય છે. કબીરજીએ પણ કીધું ને, ખોજી હોય તો તુરંત મિલ જાઉં એક પલ કી તલાશ મેં, મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો હું તેરે પાસન મેં. કે પોતાની અંદર જ છે પણ મહેનત ખૂટે છે, પુરુષાર્થ નથી. જેમ લૌકિક બાબતમાં માણા બાયડી છોકરાઓનો વતનનો ત્યાગ કરીને વિદેશ પૈસા કમાવા જાય છે, એવી તડપ આમાં ક્યાં? અને સત્સંગથી જ તડપ વધશે. જેમ સત્સંગ વધતો જાય ને એની ભૂખ ખુલતી જાય. અમુક લોકો એમ કે બસ હવે ઘણા વર્ષ ગયા, સમજી લો નાને ભૂખ જ નથી ખોટીનો. ધ્રુવને પ્રિયા, અમરીશને પિયા, और पिया रोहिदास, कबीरा पीता छक रहिया और पीवन की आस, राम रस ऐसा है मेरे भाई जाके पिए से अमर हो जाए. તો એને સાચી પ્યાસ કહેવાય. એને જે મીરાબાઈને પ્યાસ હતી તો કૃષ્ણની મૂર્તિમાંથી એને ભક્તિ ચાલુ કરી.
તો ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ એ પ્યાસ વધતા 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 એને સેટ રોહિદાસ સવાર લગી આકર્ષણ થયું ત્યાં ગયા. તો એને રોહિદાસ સમારે જેમ છે એમ સમજણ આપી દીધી. એટલે જેમ જેમ સમજણ પ્રાપ્ત થતી જાય એમ એમ વ્યક્તિ ઉપર ઉઠતો જાય. જે મહાપુરુષોને જ્યાં જ્યાં સુધી જેટલી જેટલી સમજણ મળી છે ત્યાં સુધીની એને વાત કરેલી છે. એક ભજનવાણીમાં કીધું, સંસાર સાગર મોહજળ ભર્યો, કોઈ તરી શકો તો તરજો, જગ જીવનના નામનું જહાજ લઈને ઓલે તે પાર ઉતરજો, તમે ભજન સવાયા કરજો, ભજન સવાયા કરજો ને ગુરુજીના ચરણોમાં ચિત ધરજો, તમે ભજન સવાયા કરજો. એ મહાપુરુષ ત્યાં લગી હતા એટલે અહીંયા પ્રમાણેની વાણી બોલ્યા. તો મીરાબાઈએ વાણીમાં શું કીધું, ભવસાગર સબ સૂક ગયો હૈ, ફિકર નહીં મોહે तरनन की मोहे, लागी लगन गुरु चरणन की मोहे, लागी लगन गुरु चरणन की. તો એને નરસિંહ મહેતાની જેમ એની દ્રષ્ટિમાંથી સંસાર જ આખો ઉડી ગયો. એટલી સમજણની પરાકાષ્ઠાએ પહોંચી ગયા. એટલે હરેક મહાપુરુષોએ અનેક રીતે આ જીવાત્માને ત્યાં સુધી લઈ જવા માટે જ દાખલા કર્યા છે. પણ વિશ્વાસ ખૂટે છે. ભગવાન કહે વિશ્વાસ કે બજારમાં માર્કેટમાં ન મળે, ખોનું મળે. લાખ રૂપિયા લઈને જાય તો આપણે તોલું એ ખોનું લઈને આવતા પણ વિશ્વાસ ન મળે. ચા પીવા જાય હોટલે તો આપણે વિશ્વાસ રાખીએ કે આવડો આમાં ઝેર નહીં ભેળવે. દૂધ લેવા જાય તો વિશ્વાસ છે કે આમાં ઝેર નહીં હોય. 2 વ્હીલ 4 વ્હીલ ટ્રેનમાં સ્ટીમરમાં કે પ્લેનમાં ગમે એ વાહનમાં બે તો વિશ્વાસ છે કે મારે જ્યાં જવું છે ત્યાં પહોંચાડશે. કેટલાય લાખો લોકો અકસ્માતમાં મરી ગયા તોય આપણે વિશ્વાસ કરી કે આ પણ પહોંચાડશે. એમ કે ગુરુ અરે જ કોઈ જાણે હું છે ક્યાં વિશ્વાસ નથી કરતો હજી. કે આમાં પૈસા દીધા ને એટલે અહીંયા વિશ્વાસ થાય, મફતમાં મળે એટલે કદર નથી. આગી ક્યાં વાત કરી, દાઢું કરવા જાય તો વાણંદ ઉપર વિશ્વાસ રાખવો પડે છે કે આ દાઢું જ કરશે, ગળામાં અસ્ત્રો નહીં મારે. તો જીવત્વમાંથી બ્રહ્મત્વમાં પહોંચાડી દેનારા સંત શાસ્ત્રો અને હરિગુરુ સંતો ઉપર જો વિશ્વાસ નહીં તો આ જીવ કેવી રીતે અહીંયા પહોંચશે? કે વિશ્વાસ તો જો હે. मैं तो हूँ विश्वास में, मोको कहाँ ढूंढे रे बंदे, मैं तो हूँ तेरे पासन में. ભેગો છે એનો વિશ્વાસ તો આવવો જોઈએ ને. ભગવાને ન કીધું આવું મયુર બાપુએ હમણાં કે તમને ભૂલાઈ ગયું છે એની યાદી આપે મહાપુરુષો, ભૂલાઈ ગયું છે એની. કે સંસારનું કામ તમને ભૂલવાડીને ભાંગનો નશો પાઈ દેવાનું, ભૂલવાડી દેવાના. મહાપુરુષોનો સંગ કરો તો તમારી યાદી પાછી તાજી થાય. હગાવાલાના સંગમાં તમને વિસ્મૃતિ કરાવી દે. મહાપુરુષોના સંગ કરો એટલે તમને પાછી તમારી યાદી તાજી થાય કે હું તો રાજાનો રાજા, ચક્રવર્તી, શહેનશાહ, સમ્રાટ છું અને આ ક્યાં ભિખારી પણ અમે ચાલુ કર્યા. કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ, લેખે મેં વહી ઘડી બાકી કે દિન બાદ. એટલે મહાપુરુષોનો સંગ છે ને એ જ તમને તમારી યાદી કરાવશે
બાકી જગતના લોકો તો હુવડાવી દેવાનું જ કામ કરશે. કેટલાયને અટાણ સુધીમાં હુવડાવી દીધા એને, અને હજી કામ ચાલુ જ છે એનું. પણ જાગેલા મહાપુરુષોનો સંગ કરશો તો એ જ તમને જગાડશે એમ. કારણ કે બ્રહ્મત્વમાં એ જાગેલા છે, એ તો જગાડવા માટે બેઠા જ છે. જો કોઈ જાગવા તૈયાર હોય તો એની તો તૈયારી છે જ એમ. એટલે હરિગુરુ સંતોના શ્રી ચરણોમાં આપણે ભેગા મળીને પ્રાર્થના કરી ગુરુ અર્જુન બાપાને કે અમે સદાય આવી રીતે જાગતા રહી એવી તમે અમારી ઉપર કરુણા કૃપા કરો. સતગુરુ મહારાજની જાગૃત થાય.